સુરતમાં વર્ષ 2016માં રદ થયેલી 500 અને 1000ની નોટો સાથે 4 ઇસમને ડુમસ પોલીસે ઝડપી પાડ્યા હતા. સુરતની ડુમસ પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે વર્ષ 2016માં ભારત સરકાર દ્વારા રદ કરવામાં આવેલી 500 અને 1000ની નોટો સાથે 4 ઇસમોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા નરેશ પટેલ, વિનીત દેસાઈ, સાદિક શેખ અને મનીષ રાજપૂતને ઝડપી ડુમસ પોલીસે આરોપીઓ પાસેથી 75 લાખની રદ થયેલી નોટો કબજે લઈ તેઓની વધુ પૂછપરછ હાથ ધરી હતી. ગત તારીખ 26/6/2024ના રોજ ડુમસ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળેલ કે અહીંના ભીમપુર ગામ ખાતે એક મકાનમાં 4 ઈસમો ચલણી નોટો સાથે હોય એવી બાતમી મળેલ હતી. જે આધારે અત્રેના પોલીસ સ્ટેશને ત્વરિત કામગીરી કરી રેડ કરતા જે તે મુકામે ભારત સરકારની જૂની રદ કરાયેલી નોટોની પૈકી 500ના દરની 14,000 નંગ તથા 1000ના દરની 500 નંગ એમ કુલ 75 લાખ રૂપિયાની રદ કરાયેલ ચલણી નોટો મળી આવેલ છે. હાલમાં તે અંગે તપાસ ચાલુ છે. તો એવું માનવામાં આવી રહ્યું છે કે જે તે સમયે બદલાવી ન શક્યા હોય અને પડી રહી હશે, પણ હાલમાં એ બાબતે વિશેષ તપાસ ચાલુ છે. આ ચારેય વ્યક્તિ ક્યાંના રહેવાસી છે અને કોણ છે? આ ચારેય વ્યક્તિઓ પૈકી એક વ્યક્તિ ડુમસ ભીમપુર ખાતેના રહેવાસી છે, જેમનું નામ નરેશભાઈ પટેલ છે. બાકીની 3 વ્યક્તિ પણ સુરત ખાતેના રહેવાસી છે.